ચંદન અને ભસ્મની સુગંધ ડાયરેક્ટ કૈલાસથી આવે છે. તૈયારી કરો શિવ ભક્તો, હવે તો મહાશિવરાત્રિ આવે છે. ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ. શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. શિવ ભક્તો, આજે આપણે વાત કરવાની છે ચંદનની. જ્યારે તમે કે હું ચંદનનું ત્રિપુંડ કરીએ, ચંદનની બિંદી કરીએ, ત્યારે એક શીતળતા અનુભવાય છે, એક તાજગી અનુભવાય છે. કારણ કે ચંદનની તાસીર છે તે ઠંડી છે, શીતળ છે. અને ખાસ કરી અને જ્યારે આપણે શિવલિંગની પૂજા કરીએ, જો આપણી પાસે ચંદન હોય, ચંદનનું લાકડું હોય, ડુપ્લિકેટ ચંદન નહીં, જે ડબ્બીઓ મળે છે તેમાં 80% ડુપ્લિકેટ આવે છે, તેવું નહીં. ચંદનનું લાકડું હોય તેને ઘસી, પથ્થર સાથે ઘસી અને તેનું ચંદન આપણે કરવું જોઈએ. અને ત્યાર પછી આપણે શિવલિંગ પૂજાનો પ્રારંભ કરવો જોઈએ. ત્રિપુંડ ચંદનનું કરી અથવા ચંદન ન મળે તો ભસ્મની બિંદી લગાવી અને આપણે શિવ પૂજાનો પ્રારંભ કરવો જોઈએ. નિત્ય આપણે શિવલિંગની પૂજા કરીએ તો ભગવાન મહાદેવ, ભગવાન શિવજી આપણું જીવન પણ એમ કહેવાય ચંદન સમૂહ કરી દે છે, શીતળ કરી દે છે. આ કળીકાળમાં, આ કળિયુગમાં શીતળ જીવન, સુખમય જીવન બનાવવું ખૂબ અઘરું છે. 100માંથી એમ કહેવાય કે 95 પરિવાર એવા હોય છે જેને થોડોક સુખનો અભાવ હોય છે, ઘરમાં સુખનો અભાવ હોય છે. પણ 5% લોકો એવા હોય છે જેનું જીવન શીતળ હોય છે, ચંદન સમૂહ શીતળ હોય છે, સુખમય હોય છે, નિરંતર સુખ વહેતું હોય છે તેના જીવનમાં. કારણ કે તેની ઉપર ઈશ્વરની કૃપા હોય છે, ભગવાન મહાદેવની, શિવ શક્તિની કૃપા હોય છે. શિવ ભક્તો, આવી કૃપા જો આપણે મેળવવી હોય તો અઘરું નથી, પણ નિત્ય નિયમ આપણા જીવનમાં હોવો જોઈએ. શિવલિંગ પૂજાનો આપણે નિત્ય નિયમ પાળવો જોઈએ. પ્રભાતે વહેલા ઉઠી અને નિત્ય આપણે એમ કહેવાય કે ચંદનનું તિલક કરી, ભસ્મની બિંદી કરી, થોડાક બીલીપત્ર, થોડાક પુષ્પો એકઠા કરી અને નિત્ય આપણે શિવલિંગની પૂજા કરીએ, શિવ મંત્રોચ્ચાર કરીએ, ઓમ નમઃ શિવાય બોલીએ. પ્રભાતે વહેલા ઉઠી અને પહેલાં આપણે ઓમ નમઃ શિવાયથી જ આપણા જીવનની શરૂઆત કરવી જોઈએ. જ્યારે આપણે સૂઈને વહેલા ઉઠીએ, પ્રભાત પડે ત્યારે ઓમ નમઃ શિવાયથી જ આપણે જીવનની શરૂઆત થવી જોઈએ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરી અને આપણે ઉઠવું જોઈએ. જ્યારે સંધ્યા સમય ત્યારે ખાસ ધ્યાન રાખવું કે હર હર મહાદેવ હરના આપણે નાદ ગુંજાવાના છે. નિત્ય આપણે નિયમ રાખશું, શિવ ભક્તિનો નિયમ રાખશું તો 100% આપણું જીવન ચંદનમય બની જશે, શીતળ બની જશે. એક નદીના પ્રવાહની જેમ વહેતું થઈ જશે, સુખમય વહેતું થઈ જશે. અઘરું છે, નિત્ય નિયમ પાળવો અઘરો છે, પણ જો આપણે નિત્ય નિયમ પાળશું તો 100% નહીં પણ 1001% આપણું જીવન ચંદનમય બની જશે, શીતળ બની જશે. ભગવાન મહાદેવની કૃપા 100% આપણી પર વરસી જ જાય. તમે પુરાણો વાંચ્યા છે કે ઋષિ મુનિઓમાં કેટલી બધી તાકાત હતી. શિવલિંગ પૂજાથી તેણે કેટલી તાકાત મેળવી હતી. અસંખ્ય દાનવોનો તે હણી નાખતો, દાનવોનો ધ્વંસ કરી નાખતો. શિવભક્તો, આ બધી કૃપા, આ જે બધી શક્તિઓ છે તે ભગવાન શિવજીની કૃપાથી જ મળે છે. ખાલી સુખ નહીં પણ આપણા શારીરિક શક્તિ પણ શિવ કૃપાથી જ પ્રાપ્ત થાય છે. જો આપણે નિત્ય નિયમથી શિવલિંગ પૂજા કરીએ તો ભગવાન મહાદેવની એવી કૃપા આપણી પર વરસી જાય છે કે આપણું શારીરિક જે બળ હોય છે તે જે હોય છે તેની કરતાં વધારે થઈ જાય છે. આપણું શરીર એક સક્ષમ થઈ જાય છે. ભગવાન મહાદેવની કૃપા ક્યાંક ને ક્યાંક વરસી જાય છે. નિરોગી શરીર આપણું બની જાય છે. તો ખાસ કરી અને આપણે શિવલિંગની પૂજા કરવી જોઈએ. ઘણા ઋષિમુનિઓ એવા હતા કે જેના હાડકા વ્રજ જેવા હતા. વ્રજને તોડવું ખૂબ એમ કહેવાય અઘરું છે, કોઈથી તૂટે નહીં તેવું આપણું શરીર બની જાય. ભગવાન મહાદેવની આપણી પર કૃપા વરસી જાય તો. પણ આપણે નિત્ય નિયમથી શિવલિંગની પૂજા કરવી પડે, ભગવાન મહાદેવના નાદ ગુંજાવવા પડે. શિવ મંત્રોચ્ચાર ઘણા અસંખ્ય એવા સ્ત્રોત છે, શિવ નામ સ્ત્રોત છે જેના પઠનથી આપણને ઘણું બધું પ્રાપ્ત થતું હોય છે. તો આપણે તેવા મંત્રોચ્ચાર પણ આપણે કરવા જોઈએ, તેવા સ્ત્રોતનું પઠન પણ આપણે નિત્ય કરવું જોઈએ. શિવ ચાલીસા પણ બોલી શકાય પ્રભાતે વહેલા ઉઠી અને જો આપણે શિવ ચાલીસા કરીએ તે પણ ખૂબ સારું કહેવાય. નાના બાળકોથી માંડી અને મોટા વડીલો જો નિત્ય એકાદ સ્ત્રોત, ભગવાન શિવજીનો એકાદ સ્ત્રોત બોલે તો કાંઈક જીવનમાં એવી શક્તિઓ પ્રબળ થઈ જાય. આપણા જીવનમાં ભગવાન શિવજીની કૃપા એવી થઈ જાય કે ઓટોમેટિક આપણું જીવન સુખમય બનવા જ મળે છે. ભગવાન મહાદેવની કૃપા આપણી પર વરસી જ જાય છે. બધા શિવભક્તોને ખાસ એક વાત કહેવાની કે થોડાક દિવસોમાં મહાશિવરાત્રિ આવે છે. જે નિત્ય નિયમથી આપણે ડેઈલી પૂજા કરીએ તેનાથી 1000 ગણું ફળ પ્રાપ્ત થઈ જાય. જો આપણે મહાશિવરાત્રિના દિવસે શિવલિંગની પૂજા કરીએ, જે પણ મનમાં ઈચ્છા હોય, જે પણ મનમાં વાસના હોય તે ભગવાન મહાદેવ પૂરી કરે છે. જો આપણે મહાશિવરાત્રિના દિવસે શિવલિંગની પૂજા કરીએ તો ખાસ કરીને મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પૂજા કરવાનું ચૂકતા નહીં. પૂરા પરિવાર સહિત, નાનામાં નાનો બાળક હોય,
કે મોટામાં મોટા વડીલો બધાએ એકસાથે મળી અને શિવલિંગ પૂજા કરવી જોઈએ. તો એમ કહેવાય કે 100% ભગવાન મહાદેવની કૃપા આપણી પર વરસી જાય છે. કારણ કે આપણે એક વ્યક્તિ મંત્રોચ્ચાર બોલીએ અને 5 જણા બોલતા હોય તો કેટલો પ્રભાવ પડે છે. ભગવાન મહાદેવને ગમે છે, ભગવાન મહાદેવને ખૂબ રૂડું લાગે છે. ખાસ કરીને પૂરા પરિવાર સહિત શિવલિંગ પૂજા કરજો. મહાશિવરાત્રિના દિવસે ખાસ કરજો. પછી ભલે આપણે નિત્ય શિવલિંગ પૂજા એકલા કરતા હોય, આપણા પરિવારમાં કોઈને સમય નહીં હોય તો કદાચ ઓછી શિવભક્તિ કરીએ તો પણ ચાલે. પણ ખાસ કરીને મહાશિવરાત્રિના દિવસે તો બધા સહપરિવાર સહિત શિવલિંગ પૂજા કરવી જોઈએ. તો સુંદર આ વિડીયો હતો કે જીવન ચંદન સમૂહ બની જાય, શીતળ બની જાય જો ભગવાન મહાદેવની આપણી પર કૃપા વરસી જાય. પણ ભગવાન મહાદેવની કૃપા ક્યારે વરસે? જ્યારે આપણે નિત્ય નિયમથી નિત્ય શિવલિંગ પૂજા કરીએ. શિવભક્તો, તો આ સુંદર વિડીયો હતો. જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં એક લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા શિવભક્તોને શેર કરી દેજો. બધા શિવભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.